સવારના પોરમાં જ બ્રશ કર્યા પહેલાં આપણે બનાવવા માંડે છે નાસ્તો. તમે જોઈ શકો છો રોટલી પડી હતી, આપણે ડીપ ફ્રાય કરી અને મસાલાવાળી કરી નાખશું આપણે આગળ. જો આ બાકીની રોટલી પડી છે ફ્રાય કરવા માટે ને બાકી છે. ગેસ બંધ થઈ ગયો. ઓ શીટ. તો હાલો કામ પતાવી લે, નાસ્તો બનાવી લઈએ. યસ. ભાઈ નાઈ તને કપડા તો અંદરથી જ પહેરીને આવ્યા છે. આજ તો માથું ધોયું છે એટલે 4-5 દિવસ પછી. यही नहीं, अभी और सुनिए. એવડો કદડો નીકળે છે, એવડો. क्या बोला तूने? ગરમીમાં આવતા જતા હોય, આમ પછી ગરમીમાં આવતા જતા હોય એટલે હું રજ ચોટે, ધૂળ ચોટે ને બધી. આ તો અરે ભાઈ 10 મિનિટ તમારી માથું ધોવા મારી આવું હે. ઉપરથી મારી ઝુલફે મોટી બતાવું તમને. જોયું ને? તો હું ભાઈ 1 વર્ષની મહેનત છે પૂરેપૂરી. તો હાલો જે હોય એ ફટાફટ તૈયાર થઈ જાય, ભગવાનની પૂજા કરીને નાસ્તો કરવા બેસી જાય. બહુ ભૂખ લાગી है, टाइम वेस्ट नहीं करिए. यस. पर एनी पहला तुमने विश कर दे. गुड मॉर्निंग, जय सोमनाथ. आज फिर से आ गए हम नया व्लॉग के साथ. हाँ जी हाँ, नए व्लॉग के साथ. हेलो, नाश्ता करो. यस. A few moments later. भगवान की पूजा अर्चना करके हम कपड़े पहन के हम आ चुके हैं नाश्ता करने को. नाश्ता तो हमने सुबह उठ के ही बना लिया था, आपको दिखाया था ना सुबह. तो हालो पेट भरीने नाश्तो કરી લઈએ. A few moments later. रेडी होकर जुल्फे सवार कर और छाँव में से धूप में आकर हम पार्किंग में पहुंच चुके हैं. नाश्ता वास्ता कर लिया है. तो चलो अभी चलते हैं बेबी को लेकर धूम की स्पीड में फैक्ट्री की ओर. થોડુંક મોડું થઈ ગયું છે કેમ કે માથું ધોવાનું હતું, વારેમાં થોડીક લાગી છે, પણ 10 મિનિટ 15 મિનિટ મોડું થયું છે. તે ફટાફટ આપણે ધૂમની સ્પીડમાં ગાડી ભગાવશું ને એટલે પહોંચી જાઓ. ચલો ચલતે हैं दुआ में याद रखना. A few moments later. बेबी को लेकर हम पहुंच चुके हैं फैक्ट्री. आप देख सकते हैं बेबी तड़के में है और हमने अगरबत्ती कर ली है आके. और आप देख सकते हैं गंजी वाला बापा और परेश भाई दोनों ही काम कर रहे हैं. गंजी वाला बापा ने सब कुछ निकाल दिया है. क्या बोला तूने? सब कुछ का मतलब भाई खाली शर्ट ही निकाला है. क्या तुम लोग भी क्या सोचते हो? तो हूँ हाव. A few hours later. छाछ का झोला लेके और अपना झोला लेके हम पहुंच चुके हैं घर पे. अरे हम तो फकीर आदमी हैं, झोला लेके चल पड़ेंगे जी. ચાલો ઉપર જઈને જમવાનું બનાવી લઈએ. બપોર પડી ગઈ છે. જમી ખાઈને ભાગ્યા પછી ફટાફટ ફેક્ટરી. ઘર ગરમી છે ભાઈ. વરસાદ હવે પડી જાય તો સારું. હવે હાથ થઈ ગયા ભગવાન. મહેરબાની કરો તો બ્રાઇટનેસ ઓછી કરો. લિફ્ટ આપણી આવી ગઈ છે પણ અંદર ગરી ગયા છે. હાલો ઉપર ચડી જઈએ. 9મા માળે, બીજે ક્યાંય નહીં. A few hours later. पहले खाना वाना खा के हम फैक्ट्री तो पहुंच चुके थे. शाम हो चुकी है. फिर 5-5:30 बजे आपको दिखाते हैं वातावरण बाहर का कैसा है. ये देखिए अब पूरा काला काला हो चुका है. बारिश गिरने की संभावना है. संभावना हकीकत में बदल जाए तो अच्छा है. सही पकड़े हैं. चलो चाय बा पी ले. और अति भाई गुड मॉर्निंग. चाय पिला दो चाय. A few moments later. आप देख सकते हैं धीमे धीमे बारिश का वातावरण शुरू हो चुका है. धीमे धीमे ટીપા પડ रहा है. धीमे धीमे बारिश पड़ रही है. भगवान આમ જેમ તમે ધીમે ધીમે ચાલુ કર્યું છે એવી રીતના તમે આમ જોરદાર વરસાદ પાડી દો અને આમ દિલમાં ખુશી આવી જાય મને. બસ એવું તમે કરી દો બસ.
A few moments later. आली रे आली आता माजी भारी बारिश आली रे भाई क्या बरसात गिर रही है। अब ठंडारक થઈ ગઈ મસ્તી નું મેં કીધું થોડી વાર કામ મૂકી દે પડતું ને મસ્ત ઠંડારક કરી લઈએ નાઈ લઈએ આટો મારી લઈએ વરસાદમાં યસ થેન્ક યુ ગોડજી થેન્ક યુ લવ યુ લવ યુ લવ યુ A few hours later. बारिश में ऐसे भीने होकर पलट के हम पहुंच चुके हैं अपने घर पे, सीधे बाथरूम में घुसे हैं। हाँ, क्या बोला तूने? હોલ મને રૂમમાં ઉભો હોત ને તો પાણી પાણી હો જતા है તો જે પણ હોય વરસાદમાં નાહવાની આપણે જોરદાર મજા આવી છે એ જ મજા લઈને આપણે ઘરે આવી ગયા છે યસ શાબાશ ભાઈ જો સુકૂન મળ્યું है જે ઠંડારક મળ્યું है મારી ચોટલી મારા વાળ મારા કપડા મારા બૂટ મારા મોજા મારી ગંજી મારી ચડ્ડી પણ બધુંય ભીનું થઈ ગયું છે તો હાલો કપડા બપડા બદલાઈ નાખીએ આ કપડા ધોવાઈ પડશે ભાઈ પેલા તો સાબુ માર દે અને ધોઈ નાખીને હુકવી દે યસ બાકી હું વાસ મારશે ચાલો ઘરે આવી ગયા છે બધું કામ બતાવીને વિડીયો અચ્છા લગાવો તો લાઈક કરો શેર કરો બધાને મારા વિડીયો અને આવા જ વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઇબ પણ કરી દો યસ કલ ફિર મિલેંગે નયા વ્લોગ કે સાથ જય હિન્દ જય ભારત